લક્ષી અત્યારે અહીંયા બેઠેલી બહેનો, ભાઈઓ, બાળકો અને યુવાનો સૌને મારી નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે, ભાઈઓ શાંતિ રાખો, તમારી પાસે ગામડામાં જમીન હોય, ખેતર હોય અને એમાં તમારી સારી આવક થતી હોય તો ગામડામાં રહેવું, નહીતર જે તમને ઠીક લાગે સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જ્યાં ઠીક લાગે ત્યાં પહોંચી જઈને જે ધંધો, નોકરી જે તમને સારું લાગે એ સ્વીકારી લેવું. અમદાવાદમાં રિક્ષા હાંકવાવાળા કોઈ પણ જાતના વ્યસન ન હોય તો એ હાન પડે 1000 રૂપિયા કમાતા હોય. બીજું, અત્યારે ગવર્મેન્ટની પોલિસી થોડીક એવી છે કે જેથી આપણને બધાને નોકરી મળી શકતી નથી. પણ નોકરી ન મળે તો પીકે પરમાર સાહેબે બીજું સૂચન કર્યું કે આપણે સૌએ જે આપણને ધંધો, જે આપણને રોજગાર આપે, આપણું જીવન પ્રગતિમય બને અને આપણને આર્થિક ઉન્નતિ થાય, આપણા ફેમિલીની ઉન્નતિ થાય, આપણા વાસમાં સૌ ભાઈઓ બહેનો પંચ જે કાંઈ હોય એ બધાની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને ભણ્યા વગર છૂટકો નથી. અને ભણેલા ગણેલા માણસોએ એ પછી સમાજની સામે જોવાની જરૂર છે. આપણો સમાજ અત્યારે લખતર તાલુકાની વાત કરું તો આપણા લખતર તાલુકામાં 42 ગામો છે અને મોટા ભાગના ગામડામાં આપણા લોકો જે વણકર, ચમાર, ભંગી કે સીમમાં જે કોઈ રહેતા હોય એ મોટા ભાગના દુઃખી છે. તેમની આર્થિક ઉન્નતિ કરવા માટે શિક્ષણ સૌથી અગત્યની વસ્તુ છે. માટે ગમે તે કરો પણ દીકરા દીકરીને ભણાવો અને તેમને ખૂબ આગળ વધે, એમની ઉન્નતિ થાય, તમારા ફેમિલીની ઉન્નતિ થાય, એવા પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવાની જરૂર છે. ધન્યવાદ. જય ભીમ, જય માતા. આજે પહેલો વાત નથી કર્યો. અમારે કારોબારી વાળાની એવી ઈચ્છા છે કે આ બે ભુવાનું સન્માન વેતન, બરાબર? એટલે બધા કારોબારી મિત્રો અહીં આવો, બધા કારોબારી મિત્રો આવો અહીં આવો. બધા આવો ભાઈ ગુણાલાલ, આપણી કારોબારી ખરા ભાઈ દીકરા ઉભારી ગયેલા બધા આવજો એ જગ્યા રાખી વચ્ચે ભાઈ હવે બરાબર ઉપર નામ દેતા ભાઈ. બોલ મેલડી માત કી જય, વાળવટી માત કી જય, ગત ગંગાની જય. ચાલુ કરો.